ગુડ મોર્નિંગ. ચાલો, ખૂબ સરસ મજાનું ચેપ્ટર અનિયત સંકલનમાં જે સ્વાધ્યાય 12.1 ગયા લેક્ચરે છેલ્લે આપણે એવું કાંઈ જોઈ ગયા હતા કે જો કોઈ એક કેપિટલ એફ વિધેય હોય એનું વિકલિત એક્સ સાપેક્ષ સ્મોલ એફ એક્સ થાય તો સ્મોલ એફ એક્સનું એક્સ સાપેક્ષ સંકલિત કેપિટલ એફ એક્સ થાય વ્યાપક રીતે પ્લસ સી લખીએ છીએ. સિમ્પલ છે. કેપિટલ એફ કોઈ એક એક્સનું વિધેય છે એનું વિકલન કરીએ ત્યારે એક્સનું કોઈ બીજું વિધેય થતું હોય, ધારો કે એને સ્મોલ એફ એક્સ કીધું, એક્સનું બીજું વિધેય મળ્યું, આને સંગત અહીંયા એક વિધેય મળ્યું, એટલે કેપિટલને સ્મોલ એવા સંકેત વાપર્યા છે કે એક્સનું એક વિધેય હોય એને સંગત એક્સનું બીજું વિધેય મળતું હોય. તો આ સ્મોલ એફ એક્સનું એક સાપેક્ષ સંકલિત છે કેપિટલ એફ એક્સ કહેવાય, પ્લસ સી વ્યાપક રીતે લખીએ છીએ. આ વિકલન ઉપરથી આપણે સંકલન મેળવીએ છીએ. આ જ મુદ્દાનો ઉપયોગ કરીને 1 થી 5 એક્ઝામ્પલ ગણવાના છે. આ જ મુદ્દાની રીતે, એટલે કે વ્યાખ્યાની રીતે જ, એટલે કે જેમ આપણે સૂત્રો મેળવા એમ જ હજી 5 દાખલા ગણવાના છે અને પછી આપણે સંકલનના ડાયરેક્ટ સીધા જ સૂત્રોનો ઉપયોગ કરશું. ચાલો, એક sin 2x આપણે સંકલિત મેળવવું છે. કઈ રીતે? તો નિરીક્ષણની રીત એવું લખ્યું છે. નિરીક્ષણની રીત એટલે કે જે અહીંયા કીધું વ્યાખ્યાની રીત જ, એટલે એક્ઝામ્પલની બાજુમાં એક સૂત્ર અહીં લખી નાખજો. નિરીક્ષણની રીત કે એટલે એ રીત, એટલે આપણે sin 2x સંકલિત મેળવવું છે. બરાબર, બધામાં મેળવવાનું છે તો સંકલિત જ, પણ વિકલન ઉપરથી મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે એ વિચારશું કે sin 2x કોના વિકલનમાં આવે, એટલું એક વિકલનનો ઉપયોગ કરશું. તો કે cos 2xનું વિકલન શું થાય? cos 2xના વિકલનમાં sin 2x આવે. cosનું વિકલન માઇનસ sin 2x ઇન્ટુ 2 થાય. તેથી sin 2xનું સંકલિત શું થાય? તો આ માઇનસ ડાબી તરફ આવશે ને 2 છેદમાં, એટલે કે માઇનસ 1/2 ઇન્ટુ d/dx cos 2x થયા. આટલું બરાબર. અને અંદર પણ લઈ જઈ શકો છો, એટલે કે અચળ છે એને અંદર લઈ જાય એટલે માઇનસ cos 2x/2 થયું. sin 2xનું વિકલન આટલું થયું, સોરી આનું વિકલન આ થયું. તેથી sin 2xનું એક સાપેક્ષ સંકલિત, એટલે કે બે બાજુ એક સાપેક્ષ સંકલિત કરીએ તો અહીંયા સાઇન ને અહીંયા સંકલન વિકલન એક ગુણધર્મ લખ્યો, તો એ મુજબ શું વધે છે? માઇનસ cos 2x/2 વ્યાપક રીતે પ્લસ સી, જ્યાં સી છે એ સ્વૈરચળ છે. સ્વૈરચળ એટલે કોઈ પણ અચળ હોઈ શકે, તો પણ આ સત્ય છે કોઈ પણ અચળ માટે. ફરીથી એવો જ એક એક્ઝામ્પલ, આપણે cos 3xનું સંકલિત મેળવવું છે. cos 3xનું સંકલિત મેળવવું છે વિકલન ઉપરથી. તો કોના વિકલનમાં cos 3x આવે? તો સૌ પ્રથમ મને એમ છે sin 3xના સંકલનમાં cos 3x આવવું જોઈએ છે. ચેક કરી લઈએ. sin 3xનું વિકલન cos 3x, સાઇનનું cos થાય, અંદરનું એમ નામની ઇન્ટુ અંદરનાનું 3. તેથી cos 3x બરાબર 1/3, 3 અહીં છેદમાં લીધા, ઇન્ટુ d/dx sin 3x. આ 3ને અંદર પણ લઈ જઈ શકીએ છીએ, એટલે કે d/dx sin 3x/3. આ 3ને વિકલનમાં અંદરથી બહાર લઈ શકતા હોય, એમાં બહાર હોય એને અચલને અંદર પણ લઈ જઈ શકીએ. હવે સંકલન કરીએ તો cos 3x dx એક સાપેક્ષ સંકલન કરતા, તો અહીંયા જ્યારે સંકલન કરીએ ત્યારે સંકલન વિકલન એકબીજાની ઉલટી ક્રિયા, એક આવું આપણે જોઈ ગયા હતા. તો શું લખ્યું છે? fx પ્લસ સી લખ્યું. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ અંદર. તો અહીંયા વધ્યું છે sin 3x/3 વ્યાપક રીતે અચળ સી. બરાબર. હવે જ હજી એક દાખલો ફરીથી સ્ક્રીનશોટ લઈ લો, જાતે ગણી નાખો.
ત્યાર પછીના હવે તો એક્ઝામ્પલ સહેલા જ છે, આવડી જ જશે. ત્રીજા એક્ઝામ્પલમાં હવે આગળ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ છે ઈ રેસ ટુ કેટલું છે 2x. ઈ રેસ ટુ 2x છે તો કોના વિકલનમાં ઈ રેસ ટુ 2x આવે? સિમ્પલ છે. ઈ રેસ ટુ 2xમાં તો આવતું જ હોય ઈ રેસ ટુ ને એ રેસ ટુ પ્રકારના વિધેય રહ્યા, ઘાતાંકી વિધેય. એનું વિકલન કરીએ કે સંકલન કરીએ એનું પદ તો આવે જ, ભેગું વધારાનું કંઈક આવતું હોય છે જેના નિયમ પ્રમાણે. ઈ રેસ ટુ 2xનું વિકલન તો ઈ રેસ ટુ એમને ઘાતનું અથવા તો એક્સનું વિધેય જે કહેતો એનું ફરીથી 2. તો ઈ રેસ ટુ 2x બરાબર શું થાય? અને કરતા બનાવો છે તો બેને અહીં છેદમાં મૂકી દઈએ. 1/2 d/dx ઈ રેસ ટુ 2x. 1/2 અચળ છે, અંદર પણ લખી શકીએ. તો ઈ રેસ ટુ 2x બરાબર હવે શું થાય છે? આ 2 અંદર લખીએ તો ઈ રેસ ટુ 2x/2. બંને બાજુ સંકલન કરીએ તો ઈ રેસ ટુ 2x dx. એક સાપેક્ષ સંકલનની પ્રક્રિયા દર્શાવતો આ સંકેત છે dxi. અહીંયા સંકલન કરીએ તો સંકલન વિકલન દૂર થયા. ઈ રેસ ટુ 2x/2 પ્લસ c, જ્યાં c સ્વૈર અચળ છે. ઓકે, તો ચાલો હજી ચોથો x પ્લસ b ચોથા એક્ઝામ્પલમાં ax પ્લસ બીનો સ્ક્વેર છે. સૌ પ્રથમ એ તમારે જોવાનું છે કોના વિકલનમાં ax પ્લસ બીનો સ્ક્વેર આવે. સિમ્પલ છે. ax પ્લસ બીનો ક્યુબ હોય તો એક્સવાળી કોઈ રકમ હોય એનો કોઈ ઘાત હોય તો ઘાત આગળ આવે, એક ઘાત ઘટે. એ રીતે અહીંયા હવે વિકલનમાં ઘાત ઘટે એટલે સ્ક્વેર આવશે. તો સૌ પ્રથમ વિકલન કેમ થાય? ઘાત આગળ આવે, એક ઘાત ઘટે, પછી અંદર એક્સનું વિધેય છે એનું ફરીથી એટલે કે ઇન્ટુ એ થાય. તો આપણે હવે આને કરતા બનાવવો છે તો ત્યાં 3a છે, અહીંયા છેદમાં મૂકી દઈએ એટલે કે ax પ્લસ બીનો સ્ક્વેર બરાબર શું થાય? તો 1/3a d/dx ax પ્લસ બીનો ક્યુબ બરાબર. 3 અને અહીંયા છેદમાં મૂકી લખ્યું. તેથી ફરીથી એક્સ પ્લસ બીનો સ્ક્વેર બરાબર, બહુ સહેલું ચેપ્ટર છે ખરેખર. શું લખશું? તો એક્સ પ્લસ બીનો ક્યુબ છેદમાં 3a અચળ. 3 અચળતા અંદર લીધા. હવે એક સાપેક્ષ સંકલન કરીએ તો અહીંયા સંકલન અથવા વ્યાખ્યાની રીતે આ પદનું વિકલન આ થાય છે તો આનું સંકલન આ પદ થયું કહેવાય. અપોન 3a વ્યાપક રીતે અચળ છે જ્યાં c સ્વૈર અચળ છે. હજી પાંચમો એક ગણી નાખીએ છીએ. પાંચમો છે sin 2x માઇનસ 4 e રેસ ટુ 3x. sin એક જ મિનિટ sin 2x માઇનસ 4 e રેસ ટુ 3x. આવું એક વિધેય આપેલું છે. કોના વિકલનમાં આવું આવશે? તો જવાબમાં d/dx એવું વિધેય લખવું છે કે જેના વિકલનમાં આવું કંઈક પદ આવે. તો હવે તમને ખબર જ છે cos 2x/2 લખું, આનું વિકલન કરું તો પેલું આવી જશે. હવે 2 અંદર જ સીધા રાખી દઈએ છીએ. જોકે 1 થી 4 એક્ઝામ્પલમાં એમ સીધું લખી શકત આપણે, પણ ત્યાં સાવ બેઝિક શરૂઆત કરી હતી. cos 2xનું વિકલન શું થાય? તો માઇનસ sin 2x ઇન્ટુ 2 આવે. તો 2 ડીજે હજી એક માઇનસ મૂકવા પડશે. તો આનું વિકલન કરશું તો આવી જશે માઇનસ 4 આનો e રેસ ટુ 3x ઇન્ટુ 3 હજી રાખવા જોઈએ. તો આનું વિકલન કરીએ, સોરી અપોન 3. તો આનું વિકલન કરીએ ત્યારે આવી જશે. જો 4 અચળ એમને e રેસ ટુ 3xનું વિકલન e રેસ ટુ 3x ઇન્ટુ 3 કરશું એટલે દૂર થઈ જશે. શું થશે? હાલો વિકલન કરીએ
તો -1/2 અચળ એમનેમ કોસ 2xનું -sin 2x ઇન્ટુ 2 -4/3 એમનેમ રાખીએ છીએ e3xનું વિકલન e3x ઇન્ટુ 3 સાદુરૂપ તમે જોઈ શકશો શું આવે છે sin 2x માઇનસ 3 ઉડા 4e3x આવી ગયું છે આ વિધેયનું વિકલન આ આપેલું થઈ ગયું છે તેથી આ વિધેયનું સંકલન sin 2x માઇનસ 4e3x નું સંકલન શું થશે આ વિધેય પોતે થશે એટલે કે કૌંસ છે એ લખી નાખજો પ્લસ c જ્યાં c સ્વૈર અચળ છે ઓકે અહીંયા મેં સીધું જ લખ્યું છે કે આનું વિકલન આ વિકલનમાં આ પદ આવે એના માટે શું કર્યું તો સાઇનનું વિકલન માઇનસ કોસનું વિકલન કરીએ ત્યારે માઇનસ સાઇન આવે એટલે માઇનસ નથી એટલે એક વધારાના માઇનસ પછી ઇન્ટુ 2 આવે એટલે છેદમાં 2 મૂકી દીધા જેથી કરીને વિકલનમાં 2 આવે એ 2 ઉડી જાય એટલે આપણું મૂળ વિધેય પાછું જળવાઈ રહે ઓકે તો ચાલો આ 5 એક્ઝામ્પલ હવે આપણે સંકલનના સૂત્રો જે તમે તૈયાર કર્યા છે 1 થી 16 1 થી 16 સૂત્રનો ઉપયોગ કરીએ તો હવે એનાથી આગળ વધી હવે સંકલિતો મેળવવાના છે સીધા જ હવે ઓલી રીત નહીં એટલે કે હું અહીંયા જ લખી નાખું છું 4 ઇન્ટુ e3x પ્લસ 1 4 ઇન્ટુ e3x પ્લસ 1 dx થોડા સૂત્રોની યાદી કરી લઈએ જે અત્યારે આપણે ઉપયોગમાં આવવાના છે તો એક સૂત્ર આપણે આવું જોઈ ગયું હતું કે e⁻x નું વિકલન e⁻x થાય પ્લસ c પછી એક આવું જોઈ ગયા હતા એક્સની n ઘાતનું શું ઘાત વધે વધેલ ઘાત છેદમાં પ્લસ c ત્યારે એક વધારાનું 1 નું સંકલન જોઈ ગયા હતા યાદ કરો x પ્લસ c હવે એક અહીંયા થોડુંક એક્ઝામ્પલ ખરેખર થોડો વહેલો મુકાઈ ગયો છે 7 પોઈન્ટ સ્વાધ્યાય 12 પોઈન્ટ નહીં 7.1 તો ખરેખર તો 7.3માં પ્રકારના એક્ઝામ્પલ આવવા જોઈએ પણ છતાંય નહીં વાંધો આવે સંકલન જુદું જુદું અચળ બાર એક કાર્ય ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ સંકલન સરવાળા બાદબાકી હોય તો જુદું જુદું આપી શકાય અચળ બાર એવી રીતે 1 નું સંકલન ચાલો આ સંકલન તો આવડે જ છે x અહીંયા શું કરશું તો હવે થોડુંક ફરીથી ઉપરથી જે નિરીક્ષણની રીતનો ઉપયોગ જ કરી લઈએ કોનું વિકલન e3x થાય તો e3x નું સંકલન e3x/3 જો યાદ કરો આનું વિકલન કરીએ તો આવી જશે કે નહીં તો e3x નું વિકલન આ પદનું વિકલન કરીએ તો આવી જાય છે તો e3x નું વિકલન e3x ઇન્ટુ 3 થી ઉડે એટલે આવી જાય છે પ્લસ 1 નું સંકલન x અચળ cમાં ફરીથી અચળ c સ્વૈર અચળ કહેવાય કોઈ પણ અચળ આવી શકે એટલે જ આને અનિયત સંકલિત કહે છે અનિયત એટલે કે અનિશ્ચિત નિશ્ચિત નથી તેવું સંકલિત છે કેટલું નિશ્ચિત નથી આ બધું ન આવે એવું નથી ખાલી અચળ c ને કારણે અનિશ્ચિત કહીએ છીએ અચળ છે એ અનિશ્ચિત છે સંકલિત અનિશ્ચિત નથી બીજું કંઈ તો અહીંયા આપણને આટલું મળ્યું 4/3 પ્લસ x પ્લસ c લખવાનું જ્યાં c સ્વૈર અચળ છે એટલું એક લખવાનું તમારે ટેવ પાડી દેવાની હું દર વખતે આ નહીં લખું 7મો એક્ઝામ્પલ હવે તમારા માટે સંકલન સાવ સહેલું સંકલનમાં છે x² ઇન્ટુ 1 - 1/x² નું સંકલન કરવું છે બેઝિક વાત પહેલાં ગુણાકારમાં વિકલનનો નિયમ છે ગુણાકાર માટે હજી આપણે સંકલનનો નિયમ શીખ્યા નથી
તો જ્યારે જ્યારે આમ કંઈ ગુણાકારમાં આવે ત્યારે કોઈ એક ટેકનિક એવી તમારે એમાં ટેકનિકનો ઉપયોગ કરવાનો છે, એવી કોઈ મેથડ, એવી રીતોનો ઉપયોગ કરો કે જેથી કરીને આ તમે સૂત્રો જોઈ ગયા છે એવું પદ અહીંયા બની જાય. બરોબર છે? અહીંયા જે સૂત્રો જોઈ ગયા એવું અહીંયા બનાવવાનું છે. આ સૂત્ર છે n નોટ ઇક્વલ ટુ -1 માટે સત્ય છે. ઘાત -1 ન હોય ત્યારે જ. ઘાત -1 હોય તો સમજી શકાય એમ છે, ઘાત વધે છેદમાં એ ઘાત લખવા જાવ તો છેદ 0 થઈ જાય. ચાલો, તો હવે આપણે શું ટેકનિક વાપરશું? ઇન્ટિગ્રેશન માટે આપણે આઈ સંકેત હવે શરૂ કરી દઈએ. ઇન્ટિગ્રેશન આઈ ઇઝ ઇક્વલ ટુ રકમ આપી છે, અંદર ગુણાકાર કરી નાખીએ તો x² અને આની સાથે ગુણાય તો -1. સંકલન જુદું જુદું, પહેલાંને આપો તો x², બીજાને 1. હવે તમે જોઈ શકો બંને સૂત્રો અહીંયા આવી ગયા, એ પ્રકારનું થઈ ગયું છે. એક્ઝેક્ટ સૂત્ર આવે પછી જ સંકલન કરવું. વિકલન થોડુંક ફ્લેક્સિબલ છે, એને ભળતું હોય તો પણ ચાલી જાય, જ્યારે સંકલનમાં તમારે એક્ઝેક્ટ સૂત્ર બનાવવાનું છે કે જો આ જ પ્રકારનું સૂત્ર અહીંયા છે તો ઘાત વધે, ઘાત વધે એટલે 2 ઘાત છે તો 3/3, 1નું x થાય, બંનેનો સાથે અચળ c. ઓકે, 8મો એક્ઝામ્પલ. 8મો ax² પ્લસ bx પ્લસ c. સરસ મજાનો દાખલો. ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ જ્યાં abc અચળ છે, એક સાપેક્ષ સંકલિત મેળવવું છે. શું કરશું? તો કે સંકલન જુદું જુદું અચળ બાર ગુણધર્મનો ઉપયોગ કરી નાખીએ તો તમારે કોઈ સૂત્રો દેખાશે. અહીંયા સંકલન આપીએ તો અચળ b બાર, અચળ c બાર, આટલું. બરોબર? આટલું સ્ટેપ તો સહેલું જ. હવે બધે જ આ જ સૂત્રનો ઉપયોગ છે. એક્સની કોઈ પણ ઘાત હોય -1 સિવાય, -1 ઘાત ન હોવી જોઈએ, -1 સિવાય કોઈ પણ ઘાત હોય તો ઘાત વધે. એ પ્રમાણે એ અચળ એમનેમ છે, x³/3, b તેમનેમ, એક્સની 1 ઘાત છે, ઘાત વધે એટલે 2 ઘાત છેદમાં 2, c એમનેમ છે 1નું x, અને પ્લસ નવો અચળ એને આપણે d અથવા c' જે કહીએ જ્યાં d સ્વૈર અચળ છે, કોઈ પણ અચળ ચાલે. એટલે કે d લખીએ છીએ, કોઈ પણ અચળ લખીએ તો આનું વિકલન કરો તો આવી જાય છે. ઓકે, સાવ સહેલું પણ બેઝિક. અહીંયા એવી જ રીતે એબીસીની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય તો વ્યાપક એક્ઝામ્પલ જેવું છે. એબીસીની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય તો સંખ્યા આવી રીતે બહાર રહેશે ને આવી રીતે પદાવલીનું બહુપદીનું સંકલન કરશું. બહુપદીના સંકલન માટેનો એક નાનકડો એવો દાખલો. કોઈ પણ બહુપદી આવશે ત્યારે સંકલન 8મા એક્ઝામ્પલની રીતે કરશું. તો ત્યાં એક નોંધ લખી નાખજો. આ જ રીતે એક્સની કોઈ પણ બહુપદીનું એક સાપેક્ષ સંકલિત મેળવી શકાય. બરોબર છે? શું નોંધ લખશો? આ જ રીતે એક્સની કોઈ પણ બહુપદીનું, આ દ્વિઘાત બહુપદી છે, એક્સની કોઈ પણ બહુપદીનું સંકલિત આ રીતે મેળવી શકશું. 9મો એક્ઝામ્પલ. 2x² પ્લસ e⁻x, 2x² પ્લસ e⁻x નું સંકલિત મેળવવું છે. સાવ સહેલું. જેણે સૂત્રો તૈયાર કરી નાખ્યા છે એને તો સંકલનમાં મજા આવશે. આટલી મજા પહેલાં ક્યારેય નહીં આવી. સંકલન ગુણધર્મનો ઉપયોગ કરીએ. સંકલન જુદું જુદું અચળ બાર. બસ 2 એક્સની ગમે એ ઘાત હોય, ઘાત વધે વધેલ ઘાત છેદમાં ભેગો અચળ c. 10મો ઇન્ટિગ્રેશન i ઇઝ ઇક્વલ ટુ √x -1/√x નો સ્ક્વેર છે. જોઈ જ લેજો, એક્ઝેક્ટ આવું નથી. અહીં તો એક્સ હોય ત્યારે જ આ રીતે છે, એક્સ સિવાય કંઈ બીજું હોય
તો વિકલનમાં આપણે જોઈ ગયા છીએ કે ભેગો કંઈક એના અંદરના વિધેયનું વિકલન થયું હોય એટલે સંકલન માટે એની ઉલટી રીત સીધી ન વાપરી શકાય. તો કાંઈ જ વાંધો નહીં. આમાં એક્સની ઘાત હોય તો ઘાત વધે, વધેલ ઘાત છેદમાં થાય. એક્સ નથી, એક્સ સિવાય કાંઈ હોય એટલે તમારે સૂત્ર નથી. જેમ કીધું એમ પરફેક્ટ સૂત્ર હોવું જોઈએ. તો શું કરીએ, વર્ગ કરી નાખીએ એટલે બહુપદી થઈ જશે આ પ્રકારની. તો વર્ગ કરીએ, પહેલાંનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ બીજાનો વર્ગ, દરેકનું સંકલન. પછી તો આ સંકલન જુદું જુદું આપવાનું બંધ કરી દેશું. અહીંથી સીધું આ સ્ટેપ લખવાના છીએ, સીધું આવડી જાય એમ જ છે. એક્સનું x²/2, 2 એમનામ અચળ ને 1 ભેગો ગુણાકારમાં છે એનું એક્સ, 1/xનું log mod x પ્લસ c. અહીંયા ધ્યાન રાખજો, એક્સની -1 ઘાત માટે સૂત્ર ન લાગુ પાડી શકાય. એક્સની -1 ઘાત લખી, ઘાત વધે, વધેલ ઘાત છેદમાં. સૌ પ્રથમ તો આ સૂત્ર છે એ -1 સિવાયની ઘાત માટે જ છે, ખાસ એ ધ્યાન રાખવાનું. -1 સિવાયની ઘાત માટે જ છે એટલે આમ ફેરવી અને સંકલિત નહીં કરી શકો. બરોબર. ચાલો 11મો. એટલે આવી રીતે સ્ક્વેર, ક્યુબ કે કોઈ પણ ઘાત હોય તો પહેલાં વિસ્તરણ કરી નાખવાનું એટલે એક બહુપદી થઈ જાય. બહુપદી થાય પછી તમે એનું સંકલન કરી શકો. ચાલો તો એના પછી 10 પછી 10a એવો જ તમને ગણવા આપું છું. x + 1/x². તો સૌ પ્રથમ વર્ગ કરી નાખી, x² 2 ગુણ્યા પહેલું બીજું બીજાનો વર્ગ. સંકલન બધાનું થઈ જાય એમ છે. એક અહીંયા -2 ઘાત લખી નાખી. 1/xનું log mod x છે. 1/x² આવે એટલે પાછું સૂત્ર નથી, તો એને તમે ઉપર ઘાત લઈ લ્યો. -2 ઘાત એ ચાલશે. અહીંયા કીધું -1 ઘાત માટે એ સૂત્ર નથી, -1 સિવાયની ઘાત માટે તો આ સૂત્ર ચાલે જ છે. હવે બધે ઘાત વધે, વધેલ ઘાત છેદમાં. હવે 11મો દાખલો. ઇન્ટિગ્રેશન તરીકે શું આપણને આપેલું છે, તો x3 ઘાત વત્તા 5x² -4/x². ભાગાકાર હોય તો પણ સંકલન ડાયરેક્ટ નથી, વિકલનમાં ભાગાકારની રીત છે, સંકલનમાં ભાગાકારની રીત ડાયરેક્ટ કોઈ છે જ નહીં. તો શું કરવું, તો છેદ દૂર થાય એવી કોઈ રીત વાપરો. જેમ કે અહીંયા પણ એવું જ હતું કંઈક, એમ કહી શકાય. તો છેદ અલગ અલગ આપીએ. પહેલાંને આપીએ તો x વધ્યા, બીજાને આપો તો 5 વધ્યા, ત્રીજાને આપો તો 4x ની -2 ઘાત. છેદ અલગ અલગ આપ્યો. કંઈ જ વાંધો, ઉતાવળ થઈ ગઈ છે તો એક સ્ટેપ ઉમેરી દો. બધાના છેદમાં એક એક છેદ મૂકો. એ સ્ટેપ તમે ઉમેરી દેજો. પછીનું આ હવે સંકલન કરીએ. સંકલન હવે જુદું જુદું આપવાનું. જે આમ લખતા હતા સ્ટેપ એ નહીં લખીએ, સીધું જ આમ હોય ત્યાંથી આ સ્ટેપ લખશું. સંકલન જુદું જુદું આપવાનું. તમારે આપવું હોય તો આપજો. હું સંકલન શરૂ કરી દઉં છું. x²/2. 5નું શું થાય, તો કે 5x કેવી રીતે થાય, તો કંઈક આવી રીતે 2નું જેમ 2x થયું એમ જ 2 બાર 1નું સંકલન x, એમ 5 બાર ગુણાકારમાં 1 વધ્યો એનું x. 4 ઘાત વધે, ઘાત વધે એટલે +1 ઘાત થાય છે, એટલે -1/-1 એટલું વધ્યું ને. +1 ઘાત કરો અહીંયા એટલે કેટલી વધી, -2 + 1 એટલે -1 છેદમાં એટલી જ ઘાત. હજુ સાદુરૂપ આ બંને એમને આ માઇનસ આગળ લઈ શકીએ એટલે માઇનસ પ્લસ, અને એક્સની -1 ઘાત છે એને તમે છેદમાં લખી શકો એક્સની +1 ઘાત. 12 પછી 13મો એક્ઝામ્પલ. સ્વાધ્યાય 7.1 છે. 12.1 લખાઈ ગયેલું તો
એવી જ રીતે 11 તમારા માટે આપું છું. એક્સની 5 ઘાત, એક્સની 3 ઘાત, એક્સ છેદમાં એક્સ. છેદ જુદો જુદો આપી દેજો એટલે એક્સની એક બહુપદી થઈ જશે અને પછી એનું સંકલન. ગણિત નાખજો. 12મો એક્ઝામ્પલ શું છે? x³ + 3x + 4 √x. કોઈ જ વાંધો નહીં, √x હોય તો શું થઈ ગયું? કોઈ પણ ઘાત કેમ નથી? x² હોય કે x હોય કે xની 1/2 ઘાત હોય, આપણને કોઈ ફેર નથી પડતો. છેદ જુદો જુદો આપો. પહેલાંને આપો એટલે ઘાતની બાદબાકી, બરાબર? ભાગાકારમાં આધાર હરખો એટલે ઘાતની બાદબાકી. એવી જ રીતે બીજામાં એક્સની 1 ઘાત છે, છેદમાં 1/2 ઘાત છે, અને અહીંયા એક્સની -1/2 ઘાત. હજુ એક સાદુરૂપ આપી દઈએ. એક્સની કેટલી ઘાત થાય તો 5/2 ઘાત, એક્સની 1/2 ઘાત અને -1/2 ઘાત. એક્સની ઘાત ગમે એટલી હોય, -1 સિવાય. એક્સની ઘાત અહીંયા તો એક્સ જ જોઈએ. એક્સની ઘાત ગમે તે હોય, ઘાત વધે, વધેલ ઘાત છેદમાં, એટલે x⁻², આમાં 1 ઘાત વધે એટલે 7/2 થાય, બરાબર? +1 કરીએ ને લસા લેશું એટલે 7/2 /7/2 પ્લસ 3 અચળ એમનો x⁻² ઘાત વધી 1 એટલે 3/2 ઘાત /3/2 4. એક્સની 1 ઘાત વધે, -1/2 +1 કરીએ એટલે 1/2 ઘાત /1/2 પ્લસ c. એક સ્ટેપ હજી લખી નાખજો. છેદનો છેદ અંશમાં એટલે શું થયું? 2/7 x⁻²7/2. 3 ઉડી જાય. છેદનો છેદ અંશમાં 2 x⁻³ છેદનો છેદ 2 ઉપર એટલે 8 એક્સની 1/2 ઘાત અથવા √x પ્લસ c, જ્યાં c સ્વૈરાચળ છે. ત્યાર પછી આવી જ રીતે (12a) x⁻² -3x⁻² x⁻³ કાંઈ જ નહીં, છેદ જુદો જુદો આપી દો. પછી આધાર સરખો એક્સ હશે એટલે ઘાતની બાદબાકી કરો એટલે એક્સની કંઈક કંઈક ઘાત આવી જશે. એક્સની ગમે ઘાત આવે પછી સંકલન તો હેલું જ છે. સંકલન કરો ત્યારે સંકલનની નિશાની નીકળે ત્યાં સુધી એમનેમ રાખવાનું. સંકલન કરો એટલે સંકલનની નિશાની નિયમ પ્રમાણે સંકલન કરી નાખવાનું. 13મો એક્ઝામ્પલ. ઇન્ટિગ્રેશન કોનું કરવાનું? ઇન્ટિગ્રેશનનો આઈ લખશું જેમ નિશ્ચયકમાં આપણે ડી લખતા, ડિટર્મિનન્ટનો ડી, એમ ઇન્ટિગ્રેશનમાં આઈ લખશું. 13મો x³ - x² + x - 1 / x - 1 તેમનું એક સાપેક્ષ સંકલિત કરવાનું છે, બરાબર છે? તો કોઈ પણ રીતે તમારે છેદમાં જે કાંઈ આવતું હોય, એક્સ આવતા હોય, √x આવતા હોય કે પછી એક્સની આવી કોઈ ઘાત હોય કે આવું એક્સની કોઈ પદાવલી હોય, ભાગાકાર માટે સંકલન નથી. ભાગાકારમાં કાંઈ આવી રીતે પદાવલી આવે, બહુપદી આવે તો એને દૂર કરવાની છે. તો અંશના અવયવ પાડો તો અંશના એવા અવયવ આવશે કે એક પદ એનું x - 1 હશે, એ છેદના x - 1 સાથે ઉડી જાય. આ જનરલી ટેકનિક. છેદમાં જે કાંઈ હોય એવો અંશમાં એક અવયવ આવી જશે. આપણે અત્યારે જોડી બનાવીને અવયવ પાડી છે. પહેલી જોડીમાંથી x² કોમન x - 1, બીજી જોડીમાંથી 1 કોમન x - 1 છેદમાં x - 1. હવે x - 1 કોમન લ્યો, એ છેદ હારે ઉડી જાય તો વૈતા x² + 1.
અથવા એ જ વસ્તુને બીજી રીતે સમજો, છેદ અલગ અલગ આપો. પહેલાંને આપો તો x-1 ઉડી જાય, x સ્ક્વેર વિધા. છેદ બીજાને આપો 1 વિધા. સંકલન સાવ સહેલું છે. x³/3 ઘાત વધે વધેલ ઘાત છેદમાં 1નો x વ્યાપક અચળ c. ત્યાર પછી આવું જ કંઈક હજી આગળ વધારીએ. 14મો, સોરી 13a. x² + x + 1 x-3 અથવા x-1 લખી નાખો, કોઈ પણ લખી નાખો. કહેવાનો મતલબ એ હતો કે ભાગાકાર હતો તો તમે એમને દૂર કર્યા, એક બહુપદી બનાવ્યું. મૂળ તો આપણે બહુપદી બની જાય તો સંકલન થઈ જાય, એવું આજે ઘણા એક્ઝામ્પલ ગણ્યા, એવું વાતય કરી. તો અહીંયા આપણે તમારે ગુણાકાર છે તો પહેલાં ગુણાકાર કરી નાખવાનો છે. પછી એક્સની જુદી જુદી ઘાત આવશે, જેમ કે x3 ઘાત આવશે, એનું સંકલન x4 ઘાત છેદમાં 4, છેલ્લે 1 આવશે તો 1નો x થઈ જાય, -x ટૂંકમાં છેલ્લે આવશે +c. 14માં 1 - x √x. તો પણ કોઈ ગભરાવાની જરૂર નથી. √xનો ગુણાકાર કરી નાખશું. √x એટલે x ની 1/2 ઘાત છે, જેમ છેદમાં હતું, અને આપણે બહુપદી બનાવી તેમ ગુણાકાર કરીને બહુપદી બનાવી નાખીએ. પહેલાંને ગુણીએ તો x ની 1/2 ઘાત, બીજાને ગુણશું તો અહીં x ની 1 ઘાત છે, x ની 1/2 ઘાત ગુણાય ત્યારે આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો. હવે x ની કોઈ પણ ઘાત હોય, ઘાત વધે એટલે +1 કરો તો 3/2 છેદમાં એટલી જ ઘાત. ઘાત વધે એટલે કેટલી થશે? 5/2 + c. એક સ્ટેપ હજી આના પછીનું તો તમારે જ આવા પદ આવશે ત્યારે લખવાનું રહે. છેદનું છેદ ઉપર એટલે શું લખશું? 2/3 x⁵3/2. અહીંયા ઉલટા થઈ જાય એટલે 2/5 x⁵5/2 + c, જ્યાં c સ્વૈર અચળ છે. એવી જ રીતે ત્યાર પછી 15મો એક્ઝામ્પલ આવી જ રીતે ગણ નાખો. 16માં સંકલન જુદું જુદું આપો, એ થઈ જશે. ત્યાર પછીનો 17માં અથવા 16મો ગણાવી દઉં. 17મો, 16, 17 બે સરખા છે. હવે અન્ય સૂત્રનો ઉપયોગ શરૂ થાય છે. 16માંથી ઇન્ટિગ્રેશન i = કોનું સંકલિત મેળવવાનું છે? તો 2x - 3 cos x + e⁻x dx. સંકલન જુદું જુદું અચળ ભાર. સૌ પ્રથમ તો ચાલો એક સ્ટેપ વધારી દઈએ. તમે જોઈ શકશો કે આ બધા સૂત્રો છે 1 થી 16માં આવ્યા એ જ સૂત્રો. એ પ્રમાણે એક્સનું, કારણ કે આવું ક્યાં સૂત્ર આવ્યું? તાર્યું x²/2 3 કોસનું સંકલન સાઇન. ધ્યાન રાખવાનું, હવે સંકલન કરો, વિકલન નહીં, કોસનું વિકલન -સાઇન, કોસનું સંકલન સાઇન છે. e⁻xનું e⁻x + વ્યાપક c. 17મો થઈ જાય એમ છે. 18મો ગણવાનું શરૂ કરો. 17મો પહેલાં ગણી નાખજો. 17માં સંકલન જુદું જુદું અચળ બાર. √x આવે ત્યાં x ની 1/2 ઘાત કરજો એટલે ઘાત વધે વધેલ ઘાત છેદમાં. 18માં sec x × sec x + tan x છે. જેમ અહીંયા કંઈ ગુણાકાર હોય તો આપણે ગુણી નાખતા હતા, એવું જ છે. ગુણાકાર માટે કે ભાગાકાર માટે સંકલનના સીધા સૂત્રો નથી, પણ ગુણાકાર તો કરી શકીએ ને. sec ગુણીએ તો sec² x થાય, અહીંયા sec ગુણીએ તો sec × tan થશે. સંકલન જુદું જુદું આપો, પહેલાને ને બીજાને,
તો પહેલાં સેક સ્ક્વેરનું સંકલન સૂત્ર યાદ કરો 10x છે, સેક એક્સ ઇન્ટુ 10xનું સંકલન સેક એક્સ છે પ્લસ સી. આવી જ રીતે કોસેક કોટમાં પણ એક્ઝામ્પલ બની જાય, સેકને બદલે કોસેક, 10ને બદલે કોટ, એવો 18 ગણી નાખો જેથી કરીને સૂત્રનું રિવિઝન થઈ જાય. ત્યાર પછી 19મો સેક સ્ક્વેર એક્સ અપોન કોસેક સ્ક્વેર એક્સ. રકમમાં છે જ અહીંયા માઇનોર મિસ્ટેક છે, સ્ક્વેર એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેરની પણ કોસેકનો સ્ક્વેર રાખજો. ઉલટાવી નાખીએ તો છેદમાં સેક સ્ક્વેર એને ઉપર લખો તો સાઇન સ્ક્વેર એક્સ, ઉપર સેક સ્ક્વેર એને છેદમાં લખો તો કોસ સ્ક્વેર એક્સ, એટલે થયું ટેન સ્ક્વેર એક્સ. હવે યાદ કરો એક રીત કીધી હતી, જ્યાં આવે ટેન સ્ક્વેર ત્યાં મૂકો સેક સ્ક્વેર એક્સ માઇનસ 1. હવે બંને સૂત્રો સેક સ્ક્વેરનું 10x, 1નું x પ્લસ સી. 20મો છેલ્લો, પછી એમસીક્યુ. 20મો થોડોક ગણાવવાનું છે, 3 માઇનસ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ. ચાલો ગણિત જે નાખીએ, કામ કરીએ. છેદ જુદો જુદો આપવો, ભાગાકારમાં હોય એટલે આપણી પાસે સંકલનની રીત નથી. છેદ જુદો જુદો આપો, 2 અપોન કોસ સ્ક્વેર એક્સ માઇનસ 3 સાઇન એક્સ ના છેદમાં પણ કોસ સ્ક્વેર એક્સ, કોસ સ્ક્વેર બંનેના છે, બરાબર. ત્યાર પછી હજી સંકલન થાય એવા પદમાં ફેરવવું છે. તો છેદમાં કોસ સ્ક્વેર એને ઉપર લખીએ તો સેક સ્ક્વેર એક્સ લખાય ને હવે એનું સંકલન થઈ જાય એમ છે. આપણે સંકલન કરવું છે એટલે ગમે એવા સૂત્ર નથી મૂકવા. કોસ સ્ક્વેર એટલે ઘણાને એમ થાય કે મારે 1 માઇનસ સાઇન સ્ક્વેર લખવું, તો લખો, લખવામાં વાંધો નથી, પણ સંકલન કેમ કરશો? એટલે જ્યાં જ્યાં કંઈ આવા ત્રિકોણમિતિ પદ આવે તો તમારે જે સંકલનના સૂત્રો તૈયાર કર્યા છે એ પ્રકારનું થઈ જવું જોઈએ. પછી -3 છે, સાઇન અપોન કોસ સ્ક્વેર, આવા પદ ઘણી વખત આવશે. મન ફાવે એમ નહીં લખો તો સંકલન ન થાય. એક કોસ સ્ક્વેર એટલે કોસ ઇન્ટુ કોસ સમજો. એક કોસ ને ઉપર લેશું, બીજો કોસને સાઇનથી ટેન બનાવશું, એટલે 3 સેક એક્સ ઇન્ટુ 10x એવી પદાવલી થઈ. શું? કોસ સ્ક્વેર એટલે કોસ ઇન્ટુ કોસ સમજો. એક કોસ ને સાઇન ભેગા થઈ અને 10 બને છે, અને એક કોસ વધ્યા છે એ ઉપર લખી તો સેક થયા. હવે સંકલન જુદું જુદું, અચળ 12. તમે જોઈ શકશો બંને સૂત્રો છે. હવે લખી નાખો સેક 2 સેક સ્ક્વેરનું સંકલન 10 માઇનસ 3 સેક એક્સ ઇન્ટુ 10xનું સેક એક્સ. આવો જ એક અગત્યનો 20 છે. 5 પ્લસ 4 કોસ એક્સ અપોન સાઇન સ્ક્વેર એક્સ. આમ જ ટ્રાય કરજો, છેદ જુદો જુદો આપજો. પછી એક સાઇન સ્ક્વેર આવી ઉપર જાય તો કોસેક સ્ક્વેરનું સંકલન કરવાનું થાય ત્યારે માઇનસ કોટ. પછી આને છેદ આપો ત્યારે સાઇન સ્ક્વેરના સાઇન ઇન્ટુ સાઇન એમ, એટલે એક સાઇનને કોસથી કોટ બની જાય ને એક સાઇન ઉપર એટલે કોસેક ઇન્ટુ કોટ એવું થશે, અને સંકલન કરજો. ત્યાર પછી 21મો, જો કે બે સાવ સહેલા એમસીક્યુ છે. રૂટ એક્સ પ્લસ 1 અપોન રૂટ એક્સનું પ્રતિવિકલિત કીધું એટલે કે સંકલિત. શું કરશો તો કંઈ જ વાંધો નહીં, રૂટ એટલે 1/2 ઘાત ને અહીંયા -1/2 ઘાત, બરાબર. હવે એક્સની ગમે એ ઘાત હોય તો સંકલન તો આવડે જ છે, ઘાત વધે વધેલ ઘાત જ છેદમાં. તો
તો ચાલો હવે એક 22મો છેલ્લો એટલે અહીં આટલું આપેલું છે કે d/dx ઓફ fx બરાબર 4x³ -3/x⁴ અને f2 બરાબર 0 છે તો f(x) મેળવવાનું છે. f(0) બરાબર 2 છે ને f(x) તમારે મેળવવાનું છે. બરાબર, આટલું ક્લિયર. ને f2 બરાબર 0. ઓકે, રકમમાં જે આપ્યું છે એ જ લખશું. ચાલો, તો fxનું વિકલન આ પદ થાય છે, તો આ પદનું સંકલન, તો તે પદનું સંકલન fx થયું કહેવાય. સંકલન કરીએ તો અહીંયા સંકલન થાય 4, પછી એક ઘાત વધે, વધેલ ઘાત છેદમાં 3. આનું સંકલન કેમ કરશું? તો ખરેખર તો -4 એને વિચારી લઈએ. ભાગાકારમાં સંકલન આપી દેતા નહીં. 4x³ -3x⁻⁴ બરાબર f(x). તેથી 4x⁴ છેદમાં 4 -3x⁻³ છેદમાં -3 બરાબર +c બરાબર f(x) છે. આનું સંકલન કર્યું. તેથી f(x) બરાબર, આ f(x) બરાબર, અહીંયા સાદુરૂપ આપી તો x⁴ 3 ઉડી ગયા, -3 ઉડી ગયા, +1/x³ થયા. બરાબર, અહીંયા +c. આમ fx મેળવ્યો. પણ આ fx આપણે મેળવવાનો કીધો છે, એમાં મળી તો ગયો છે, અધકચરો મેળવ્યો છે કે c મેળવવો છે. c મેળવવા આ મુદ્દાનો ઉપયોગ કરીએ. અહીં f2 બરાબર 0 આપેલ છે, તો f2 શું થાય છે? x ને બદલે 2, તેથી 2⁴ 1/2³ +c બરાબર 0. બરાબર, f2 અહીંથી મૂક્યા છે. f2 બરાબર શું થાય? f2 બરાબર જે મળે એના બરાબર 0. હવે અહીંથી તમારે c મેળવી લેવાના છે. c મળી જાય એને પરિણામ 1માં મૂકી દેવાના, તેથી f(x) મળી જશે. ઓકે, સરસ એક્ઝામ્પલ. બધા જ ગણાઈ જાય, મોઢે ગણી નાખો ફરીથી એક વખત, અને પછી પાછું ઝડપથી રિવિઝન કરવા માટે ટેક્સ્ટ બુક લો, એની રકમ ઉપરથી સીધો મોઢે મનમાં દાખલા ગણવા માંડી જાજો. ઓકે, તો હવે પછીનું પણ સાવ સહેલું થઈ જાય. ઓકે, થેન્ક યુ.